અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું, મોટો ખુલાસો થયો। શાળાઓને ઉડાવવાનું પાકિસ્તાન કનેક્શન। પાકિસ્તાનથી ધમકીના મેલ આવ્યા હતા। ધમકી અંગે આઈએસઆઈનું ષડયંત્ર। અમદાવાદની શાળામાં ધમકી ભર્યા મેલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે। બોમ્બની ધમકી આપતા જે ઈમેલ મોકલવામાં આવ્યા તે પાકિસ્તાનથી મોકલાયા હતા। મેલના ઇન્ટરનેટનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે। ગુજરાત પોલીસની તપાસમાં મેલનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું। ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ કરાયો હતો। 6 મેના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી। અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી મળી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આવા મેલ પાછળ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈની સંડોવણીની શંકા છે। પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટનું લોકેશન હોવાનું ખુલ્યું। ક્રાઇમ બ્રાન્ચે મેલ ક્યાંથી આવ્યો તેનું આઈડી શોધ્યું છે। આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ રશિયન ડોમેનનો દાવો કર્યો હતો। ભરૂચની સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા વાલીઓએ મચાવ્યો હોબાળો। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર સ્થિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ સર્જાયો। આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર અભ્યાસ અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમના બાળકો સાથે ભેદભાવપૂર્ણ વલણ દાખવવામાં આવે છે। રોષે ભરાયેલા વાલીઓએ ડીઈઓ કચેરી પર પહોંચી હોબાળો કર્યો। બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા। તેમણે કહ્યું કે ઘટનાની તલસ્પર્શી તપાસ કર્યા બાદ જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો સામે કાર્યવાહી કરાશે। પરંતુ સવાલ એ છે કે આખરે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસી નોન એસીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ભેદભાવ કેમ? કહેવાતું સ્માર્ટ શહેર અમદાવાદ બન્યું છે ક્રાઇમ કેપિટલ। ગુંડાઓએ વેપારી પર જાહેરમાં કર્યો હુમલો। જોઈ લો આ દ્રશ્યો। આ છે કહેવાતા સ્માર્ટ અને સુરક્ષિત શહેર અમદાવાદના કાગડાપીઠમાં એવું ધીંગાણું થયું કે રોડ પર સન્નાટો છવાઈ ગયો। રોડ પર ભાગદોડ મચી ગઈ। ગુંડાઓએ આખી માર્કેટને માથે લીધી। થયું એવું કે અમદાવાદના કાગડાપીઠમાં કાળા રંગની આ કારના માલિકે હલડિયા હનુમાન બહેરામપુરામાં પહેલા તો પોતાની કાર એક રિક્ષા સાથે અથડાવી, બાદમાં કારમાંથી ઉતરી કેટલાક શખ્સોએ વેપારી પર હુમલો કર્યો હતો। ધોકા અને અન્ય હથિયારોથી વેપારીની ધુલાઈ કરાઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજકોટના ધોરાજીમાં ફરી આખલાએ ઉપાડો લીધો તો વલસાડમાં દેખાયો દીપડો। રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર આખલાએ ઉધડો લીધો છે। ભર બજારમાં આખલાઓ એવા વાખડ્યા કે રોડ પર રીતસરનો સન્નાટો છવાઈ ગયો। જાણે આખલાઓ એકબીજાના ભવભવના દુશ્મન હોય તે રીતે ઝઘડી રહ્યા છે। આખલા યુદ્ધના દ્રશ્યો ધોરાજીના ચામડિયા કુવા વિસ્તારના છે। અહીં લગભગ અડધો કલાક સુધી આખલાઓ ઝઘડતા રહ્યા અને શહેરને બાનમાં લીધું। આખલાની લડાઈના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। આ બાજુ વલસાડ જિલ્લામાં ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો। ફરી એક વખત વલસાડના અતુલમાં જાહેર રસ્તા પર એક દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। રાત્રિના સમયે અતુલ કોલોનીમાં સુમસામ રસ્તા પર દીપડો લટાર મારી રહ્યો હતો। થોડા દિવસ અગાઉ પણ આ દીપડો અહીં જ જોવા મળ્યો હતો અને ફરી એક વખત દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગની જાણ કરતા વન વિભાગે પણ હવે આ વિસ્તારમાં પાંજરા ગોઠવી કોલોનીમાં ફરાર દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે। સુરતમાં 17 લાખ માટે વેપારીને કિડનેપ કરનાર રાજકોટના 5 ઝડપાયા। સુરતમાં વેપારીનું અપહરણ કરવું આ શખ્સોને ભારે પડ્યું છે। સુરતમાં આર્થિક લેતી દેતીમાં કેટલાક શખ્સોએ વેપારીનું અપહરણ કર્યું હતું। સુરતના અમરોલીમાં 17 લાખ રૂપિયાની લેતી દેતીમાં કેટલાક શખ્સોએ એકત્રિત થઈને યુવકનું અપહરણ કર્યું હતું। અમરોલી સ્વીટ હોમ રેસિડેન્સીમાં રહેતા અને રાખડીનો ધંધો કરતા 35 વર્ષીય યોગેશ પ્રવીણચંદ્ર ગઢિયા 8મી મે રાત્રિના કાર લઈ ઘરે જતા હતા। સોસાયટીના ગેટ પાસે કાર પાર્ક કરી વેપારી ઘરે જતા હતા ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 5 જેટલા લોકો યોગેશને રૂપિયાની લેતી દેતી બાબતે મારવા લાગ્યા હતા। લોકોનું ટોળું આવે છે અને એક યુવકને પકડીને લઈ જાય છે। બળજબરીથી લોકો યુવકને પકડે છે અને લઈ જાય છે। યોગેશના પિતા પ્રવીણચંદ્ર ગઢિયા પુત્રને બચાવવા વચ્ચે પડ્યા હતા। 5એ તેને પકડીને કારમાં લઈ ભાગી ગયા હતા। યોગેશને રાજકોટ લઈ જવાની ફિરાકમાં હતા।
જો કે વેપારીના પરિવારે 100 નંબર પર કંટ્રોલમાં ફોન કરતા પોલીસે 24 મિનિટમાં તમામ 5ને 10 કિલોમીટરના અંતરે સાયણ કેનાલ રોડથી દબોચી લઈ મુક્ત કરાવ્યા હતા. રાજકોટના હોલસેલ વેપારી પ્રવીણ ઘેટિયા પાસેથી અમરોલીના યોગેશ ગઢિયાએ 8 મહિના પહેલા 42 લાખની રાખડી લીધી હતી. 17 લાખ યોગેશ પાસેથી લેવાના બાકી હતા. આ રકમ ન આપતા અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે સીસીટીવીના આધારે પોલીસે રાજકોટના 5 શખ્સની ધરપકડ કરી છે. વણજોયા શુભ મુહૂર્ત, અખાત્રીજે લાખો રૂપિયાના વાહન અને સોનાની થઈ ખરીદી. લોકોએ વણજોયા શુભ મુહૂર્ત, અખાત્રીજે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સોનાની ખરીદી કરી શુભ મુહૂર્ત સાચવ્યું. આજના દિવસે સોની બજારમાં ચમક જોવા મળી. સુરતમાં અખાત્રીજ નિમિત્તે લોકો સોનાની ખરીદી કરવા સોનાના શોરૂમમાં ઉમટી પડ્યા હતા. સુરતમાં સવારથી જ્વેલર્સ અને શોરૂમમાં ખાસ તૈયારી કરાઈ હતી. જો કે સોનાની કિંમત અને આગામી દિવસમાં લગ્ન સિઝન નહીં હોવાથી સોનાનું બુકિંગ ઓછું થયું છે, પરંતુ આજના દિવસનું મહત્વ હોવાથી વેચાણ વધ્યું. આ બાજુ નવા વાહનોનું પણ ધૂમ વેચાણ થયું. સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ પર આવેલા તમામ જ્વેલર્સના શોરૂમમાં દાગીનાની ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. ઝાલાવાડમાં અંદાજે 3 કરોડથી વધુ સોનાના દાગીનાનું વેચાણ થયું. તો બીજી બાજુ વઢવાણ રોડ પર આવેલા કારના શોરૂમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો નજરે પડ્યા હતા. અંદાજે 100થી વધુ લોકોએ કારની ખરીદી કરી હતી. અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન. 7 જુલાઈએ 147મી રથયાત્રા નીકળશે. અખાત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થયો છે. 7 જુલાઈએ અષાઢી સુદ બીજના દિવસે 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા 3 રથનું પૂજન કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરાયું હતું. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મેયર પ્રતિભા જૈન, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત સરસપુર મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું. સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓની હાજરીમાં પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાનની ચંદન યાત્રા પણ થઈ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવશે. આગામી સમયમાં 108 કળશમાં જળ ભરીને ભગવાનની જળયાત્રા યોજાશે. હવે 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાના હસ્તે પૂજન કરાશે. આ કાર્યક્રમમાં મંદિરના તમામ સભ્યો, ટ્રસ્ટીઓ તેમજ ભક્તો ઉપસ્થિત રહેશે. જામનગરમાં ખીજડા મંદિર નવું બનશે. 400 વર્ષ બાદ અક્ષય તૃતીયાના શુભ દિવસે જીર્ણોદ્ધાર શિલાન્યાસ કરાયો. જામનગરમાં ખીજડા મંદિરનો 400 વર્ષ બાદ અક્ષય તૃતીયાના શુભ દિવસે જીર્ણોદ્ધાર અને શિલાન્યાસ કરવામાં આવ્યો. જામનગરમાં આવેલા આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ દિવસે જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. છોટી કાશી ગણાતા જામનગરના રાજવી જામ સાહેબ શત્રશુલ્યસિંહજી, 5 નવનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ આ સહિતના સંતો, મહંતો ઉપસ્થિત રહી સુંદર સાતજી ભાવિકોની ઉપસ્થિત રહ્યા. શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓએ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. નૂતન મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવનાર છે. આગામી 3 વર્ષ આસપાસ આ મંદિરનું નિર્માણ સંપન્ન થશે. જામનગરમાં લાલ ગુલાબી પથ્થરમાંથી ખીજડા મંદિરનું